ઉમરગામમાં ફોરેક્સ સાઇટ ઉપર અને ટ્રેડિંગમાં આર્થિક સંકળામણને લઈ સામૂહિક ઘટના શું બની? ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં એક પરિવારની સામૂહિક ઘટના પ્રકાશમાં આવી છે. પતિ પત્ની અને માત્ર 2 વર્ષના બાળકના મોતને લઈ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સોળસુંબામાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં 3જા માળે રહેતો એક આખો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારના મોભી શિવમ વિશ્વકર્મા, તેમની પત્ની અને 2 વર્ષનું બાળક, માસૂમ બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સવારે લાંબા સમય સુધી ઘરનો દરવાજો ન ખુલતા આસપાસના લોકોએ દરવાજો ખટખટાવી અંદર બૂમો પાડી હતી. જોકે કોઈ પ્રત્યુત્તર નહીં આવતા આખરે પાડોશીઓ અને મૃતકના પરિચિતો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો તોડી અંદર જોતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પરિવારના મોભી 28 વર્ષીય શિવમ વિશ્વકર્મા ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે તેમની પત્ની આરતી અને 2 વર્ષનું માસૂમ બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે પાડોશીઓ અને મૃતકના પરિચિતોની પૂછપરછ શરૂ કરી છે. ઝાંસીમાં રહેતું ઝાંસીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે, 3 સભ્યો, પુરુષ, મહિલા અને એનું 2 વર્ષનું બાળક જે છે એ આજરોજ એમના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃત્યુ પામેલ હતા. જે બાબતની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક FSL અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલ છે. આ બાબતે આજુબાજુના સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે. 3 વ્યક્તિ મરણ ગયેલ છે, જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે, એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે. પ્રાઇમા ફેસી ગળે ફાંસો ખાધી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે. તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના ઇન્ક્વેસ્ટ પંચનામાની બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે. પ્રાઇમા ફેસીમાં જે છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈ ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે. તેમ છતાં આ બાબતે આગળની ઉપરની કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણ મળવાનું જેનું ખબર પડી જશે. નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. પડોશીઓને કહેવા મુજબ મૃતક શિવમ વિશ્વકર્મા ઉમરગામની કંપનીમાં કામ કરતો હતો અને આ પરિવારનો પાડોશીઓ સાથે ખૂબ જ સારો મનમેળ હતો. આ પરિવારને એકદમ શાંત અને તમામ લોકો સાથે વ્યવહાર રાખનારો ગણાવ્યા હતા. જોકે પાડોશીઓ અને પરિચિતોના મતે મૃતક કંપનીમાં કામ કરવાની સાથે ક્યાંક મોટું રોકાણ કર્યું હતું. ફોરેક્સ સાઇટ ઉપર ટ્રેડિંગમાં મૃતક શિવમે મોટું રોકાણ કર્યું હતું, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી તે તણાવમાં રહેતો હતો. આથી આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોય એવું માની રહ્યા છે. પોલીસે પણ આ મામલે ત્રણેયના મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવા અને આસપાસના લોકોને પૂછપરછ કરી પરિવારના આપઘાતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જોકે સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ અને ડોક્ટરની પેનલની હાજરીમાં ત્રણેયનું PM કરવામાં આવ્યું હતું. અમે લોકોએ ડિસાઇડ કર્યું આપણે દરવાજો તોડી નાખીએ, કાંઈક પ્રોબ્લેમ લાગે જ કરીને ઘણો ટાઈમ થઈ ગયો. એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ 2 જણા ખાટલા પર પડેલા દેખાયા. તો એ લોકો અંદર જ નહીં ગયા. પછી અમે લોકોએ તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો. મારો ખાસ મિત્ર છે, મને મોટો ભાઈ માને છે. કારણ તો કદાચ ટ્રેડિંગનું હોઈ શકે, એનું ટ્રેડિંગનું કંઈક FX બુલિયનમાં કંઈ ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે જ મને કે. અહીંયા તો 1 વર્ષથી રહી છે. એ 3 જણા રહે છે, વાઈફ, હસબન્ડ અને છોકરું રહે છે. એ લોકો ઝાંસીના છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.